ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય તો એની પર લાગતા ટોર્કનું સૂત્ર ભણી ગયા અને એના ઉપરથી આપણે એના એક્ઝામ્પલ પણ જોયા. હવે આગળ વધીએ અને આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો જો અત્યાર સુધી આપણે વિદ્યુત ભારનું અસતત વિતરણ જોયું, તો અત્યાર સુધી આપણે એવું જોયું કે ભાઈ બે વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, પછી કોઈ વિદ્યુત ભારને કારણે આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર. ચલો, એ જ પ્રમાણે અહીંયા આગળ એક વિદ્યુત ભાર હતો. એવા ઘણા બધા વિદ્યુત ભાર હોય તો આ ઘણા બધા વિદ્યુત ભારોને કારણે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર. પણ ટૂંકમાં અહીંયા આગળ જે વિદ્યુત ભારો હતા એ અસતત રીતે વિતરિત થયેલા હતા. અસતત રીતે વિતરિત થયેલા. હવે આપણે આજે વાત કરવી છે સતત રીતે જો વિદ્યુત ભારો વિતરિત થયેલા હોય તો. ઓકે, તો જો વિદ્યુત ભારનું સતત વિતરણ કે કોઈ પદાર્થ ઉપર જો સતત રીતે વિદ્યુત ભારો વિતરિત થયેલા હોય તો એ પદાર્થ પરનો આપણે વિદ્યુત ભાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકીએ, એની વાત છે. તો જો સતત વિતરણ વિદ્યુત ભારનું 3 રીતે શક્ય છે. કઈ કઈ? તો એક રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણ. જો ધ્યાનથી સમજીએ તો રેખીય વિદ્યુત ભાર વિતરણ એટલે કે એક જ રેખામાં, રેખા હોય એટલે એક પરિમાણ, બરાબર? તો આ એક પરિમાણમાં વિદ્યુત ભારનું વિતરણ થશે. પૃષ્ઠ એટલે શું હોય? એનું ક્ષેત્રફળ. તો પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ એટલે દ્વિપરિમાણિક વિદ્યુત ભારનું વિતરણ થશે, એટલે દ્વિપરિમાણમાં વિદ્યુત ભારનું વિતરણ. એ જ પ્રમાણે કદ વિદ્યુત ભાર વિતરણ છે એટલે ત્યાં ત્રિપરિમાણમાં વિદ્યુત ભારનું વિતરણ થશે. ઓકે, જો હું વાત કરું કે ભાઈ કોઈ એક જ લાઈનમાં ધારો કે આ પ્રમાણે ડબ્બાઓ ગોઠવેલા છે, બરાબર? અમદાવાદથી બરોડા સુધી આ પ્રમાણે ડબ્બાઓ ગોઠવેલા છે અને આપણે એ ડબ્બાઓની સંખ્યા ગણવી છે તો કેવી રીતે કરશું? તો ભાઈ ગાડી લઈને ના જવાય કે ભાઈ 1 2 3 એમ ગણતા ગણતા. તો શું કરો તમે? તો કે ભાઈ એકમ લંબાઈમાં ડબ્બાની સંખ્યા, બરાબર? પછી તમે આખું અમદાવાદથી બરોડા વચ્ચેનું અંતર લઈ લો તો એટલા અંતરમાં ત્રિરાશી મૂકી દો કે એકમ લંબાઈમાં આટલું, બરાબર? તો આટલાથી આટલા અંતરમાં કેટલું, આટલી લંબાઈમાં કેટલું, તો આપણને એના પરનો ટોટલ વિદ્યુત ભાર મળી જાય, બરાબર? તો એ જ પ્રમાણે જો રેખીય વિદ્યુત ભાર વિતરણની આપણે વાત કરીએ તો કોઈ એક જ રેખામાં જો આ પ્રમાણે રેખા દોરો અથવા તો આ પ્રમાણે રેખા દોરો તો પણ ચાલે, બરાબર? જો તો આ રેખા પર ધારો કે આ પ્રમાણે કોઈ વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે, એ સતત રીતે વિતરિત થયેલો છે. તો રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? રેખીય વિદ્યુત ભાર વિતરણ. તો જો રેખીય વિદ્યુત ભાર વિતરણની આપણે વ્યાખ્યા આપીએ તો શું અપાય કે ભાઈ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. જો હવે આપણે આ રેખા પરનો કુલ વિદ્યુત ભાર ગણવો હોય તો શું કરવું પડે? તો આ જે રેખા આપેલી છે એ રેખા ઉપર તમે એક નાની લંબાઈનો એક રેખાખંડ વિચારો, એક ખંડ વિચારો. ધારો કે આપણે આની અંદર ડેલ્ટા એલ લંબાઈનો એક ખંડ વિચારીએ છીએ અને એ ખંડમાં રહેલા વિદ્યુત ભાર, ધારો કે આની અંદર રહેલા વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. તો એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર કેટલો? તો એના ઉપરથી આપણને મળી જાય. તો જો આ પ્રમાણે આપણે કરી શકીએ કે ભાઈ આ જે સુરેખ તાર લીધો અથવા તો કોઈ રેખા લીધી, બરાબર? એ તાર ઉપર ડેલ્ટા એલ લંબાઈનો નાનો ખંડ લઈએ
તો એના ઉપરનો વિદ્યુત ભાર ડેલ્ટા કેવું છે? તો આપણે અહીંયા એકમ લંબાઈ પરનો વિદ્યુત ભાર કેટલો? બરાબર. તો જો ત્રિરાશિ મૂકીએ અહીંયા આગળ, તો જો એકમ લંબાઈ એટલે ડેલ્ટા એકમ લંબાઈ ગુણ્યા ડેલ્ટા ક્યુ એટલે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ, એટલે આ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર થયો. આમ જોવા જઈએ તો શું થયું? આ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. અને આ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય ઘનતા કહેવાય છે, જેને લેમડા વડે દર્શાવાય. બરાબર. તો અહીં લેમડા એ શું થશે? રેખીય ઘનતા. બરાબર. અને જો આને રેખીય ઘનતાની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું થશે? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો આ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય ઘનતા કહેવામાં આવે છે. રેખીય ઘનતા કહે છે. બોલો, ક્લિયર? આવડે એવું? ઓકે. ચલો હવે આ રેખીય ઘનતાનો આપણે એકમ શોધવો છે. તો શું થશે એકમ? તો જો આનો એકમ થાય વિદ્યુત ભારનો એકમ કુલમ, અને નીચે શું છે? મીટર. ડેલ્ટા એલનો એકમ મીટર. તો એકમ થશે કુલમ પર મીટર. બરાબર. ચલો એનું પારિમાણિક સૂત્ર પૂછાય તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? જો પારિમાણિક સૂત્ર તો કુલમનું શું થશે? A1 T1 અને નીચે મીટર લંબાઈ L1. બરાબર. તો જો દળ નથી એટલે M0, L છે ઉપર જશે એટલે L-1, T1 A1. બરાબર. આમ રેખીય ઘનતાનું પારિમાણિક સૂત્ર આ થશે. ક્લિયર? તો બોલો, રેખીય વિદ્યુતભાર વિતરણમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? રેખીય વિદ્યુત ભાર વિતરણ કહે છે. હવે ધારો કે આના ઉપરનો વિદ્યુત ભાર ગણવો છે આપણે, તો શું થશે? તો આના ઉપરથી કે ભાઈ ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. બરાબર. તો આ ડેલ્ટા એલને આપણે એકમ લંબાઈ લઈ લઈએ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલો? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એને આપણે કહીશું લેમડા. તો લેમડા બરાબર રેખીય ઘનતા થાય. તો આમ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય ઘનતા કહેવામાં આવે છે, જેનું પારિમાણિક સૂત્ર છે M0 L-1 T1 A1. ચલો એ જ પ્રમાણે કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય, ધારો કે આ પ્રમાણેનું કોઈ પૃષ્ઠ લઈ લઈએ. પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ ધરાવે. તો એની અંદર આ પ્રમાણે સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય. બરાબર. તો આ પૃષ્ઠ પરના જો સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. બરાબર. એ પથરાયેલા વિદ્યુત ભાર પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહે છે. એટલે આપણે વ્યાખ્યા લખવી એની તો આ પ્રમાણે લખી દેવાય. જો કે ભાઈ ક્ષેત્રફળ પર, જો આ પ્રમાણે ક્ષેત્રફળની વાત કરીએ આપણે, ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠ પર, બરાબર, કે પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. ઓકે. ચલો અહીંયા આગળ પૃષ્ઠની વાત કરીએ આપણે, તો પૃષ્ઠ એટલે શું થશે? તો ક્ષેત્રફળ થાય ને, જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ પ્રમાણે બરાબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એની અંદર આપણે એક ક્ષેત્રફળ ખંડ વિચારીએ. ધારો કે આ ક્ષેત્રફળ ખંડ આપણે અહીંયા આગળ વિચારીએ, અને ક્ષેત્રફળ ખંડને ક્ષેત્રફળ એટલે એરિયા ડેલ્ટા એ કહો તો પણ ચાલે, સરફેસ ડેલ્ટા એસ કહો તો પણ ચાલે. ઘણી ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા એ લખ્યું છે,
બરાબર. આપણે લગભગ અહીંયા આગળ ડેલ્ટા એસ લખ્યો છે. તો આ ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. બરાબર, ડેલ્ટા ક્યુ છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એને આપણે શું કહીશું? તો એ પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે. ક્લિયર? જેમ અહીંયા આગળ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને એની રેખીય ઘનતા કીધી, એ જ પ્રમાણે પૃષ્ઠ ઘનતા આવશે. બરાબર. તો જો અહીંયા આગળ ક્ષેત્રફળ લઈ લઈએ. બરાબર, કેટલું? તો જો પૃષ્ઠની સપાટી પરનો ક્ષેત્રફળ ખંડ લઈ લઈએ આપણે કે ડેલ્ટા એસ, અને એમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ હોય. તો એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુત ભાર કેટલો? બરાબર. તો ચલો શું આવશે અહીંયા આગળ? ડેલ્ટા એસ અને ઉપર ડેલ્ટા ક્યુ, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, જેને આપણે શું કહીશું? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, અને પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તો આપણે આ સિગ્મા, જ્યાં સિગ્મા એ પૃષ્ઠ ઘનતા થશે, અને આ પૃષ્ઠ ઘનતાની આપણે જો વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. તો પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. ચલો આનો એકમ શું થશે? તો કુલમ્બ અપોન મીટર સ્ક્વેર. બરાબર, લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો ચલો એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર થશે. જો અહીંયા આગળ લંબાઈ L1 છે, એની જગ્યાએ શું આવશે? L-2, એટલે M0 L-2, પેલું એમના એમ T1 A1. ઓકે, તો એનું શું થઈ જશે? પારિમાણિક સૂત્ર. ચલો એ જ રીતે આપણે કદ વિતરણની વાત કરીએ. બરાબર, તો એકમ કદમાં અથવા તો કોઈ કદમાં સતત રીતે પથરાયેલ વિદ્યુત ભાર. બરાબર, કદમાં સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. બરાબર, કદ હોય એટલે શું આવે? ત્રિપરિમાણ. ત્રિપરિમાણ એટલે આ પ્રમાણે એક સમઘન દોરીએ આપણે. બરાબર, જો આ પ્રમાણે 3Dમાં, અને એમાં આ પ્રમાણે વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું હોય તો એવા વિતરણને કદ વિતરણ કહેવામાં આવે. અથવા તો આ પ્રમાણેનો કોઈ ગોળો હોય. બરાબર, આ પ્રમાણેનો કોઈ ગોળો હોય તો ગોળા ઉપર આ પ્રમાણે વિદ્યુત ભાર વિતરિત થયેલ હોય સતત રીતે. બરાબર, તો એને કદ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ શું આવશે? તો કે એકમ કદ આવશે. એકમ કદ ડેલ્ટા વી, અથવા તો કદ ખંડમાં. બરાબર, કદ ખંડમાં રહેલો વિદ્યુત ભાર એટલે કે ડેલ્ટા ક્યુ. તો એકમ ખંડમાં રહેલો વિદ્યુત ભાર કેટલો? તો એને શું કહીશું? કદ ઘનતા. ક્લિયર? તો આ જ પ્રમાણે કે ભાઈ ડેલ્ટા વી ખંડમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ છે. બરાબર, તો એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર એટલે એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ, જેને કદ ઘનતા રો કહેવામાં આવે છે. બરાબર, જ્યાં રો બરાબર કદ ઘનતા. ચલો એનો એકમ શું થશે? તો કુલમ્બ પર મીટર ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્લિયર? તો ચલો કદ ઘનતાની જો વ્યાખ્યા લખવી હોય તો શું લખીશું? એકમ કદ દીઠ વિદ્યુત ભાર. એકમ કદ દીઠ વિદ્યુત ભારની કદ
ઘનતા કહે છે. એ ચલો આ શું છે? પૃષ્ઠ ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ લંબાઈ દીઠ હોય તો એને રેખીય ઘનતા કહેવાય. ક્લિયર? ચલો આનું પારિમાણિક સૂત્ર પૂછે તો શું થઈ જશે? બોલો. m0 l - 3t1 a1. ક્લિયર? તો આને કદ વિતરણ, આને પૃષ્ઠ વિતરણ અને આને રેખીય વિતરણ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. જો તમને આના ઉપરથી MCQ પૂછે, બરાબર, કે તારની લંબાઈ તમને કંઈક આપી દીધી હોય, ચલો બરાબર, અહીંયા આગળ તારની લંબાઈ આપણે અહીંયા આગળ એકમ લંબાઈ લીધી હતી, પણ અહીંયા આગળ ધારો કે તમને આખી તારની લંબાઈ આપેલી હોય, બરાબર, અને એના ઉપર વિતરિત થયેલો વિદ્યુત ભાર પણ આપેલો હોય, તો ઘનતા શોધવાનું કે, બરાબર, તો કે તે શોધશો. જો અહીંયા આગળ આ પ્રમાણે, બરાબર, જો MCQ જોઈએ આપણે, આ રીતે પૂછેલું હોય કે ભાઈ કોઈ તારની લંબાઈ, આ ધારો કે તાર છે અને આ તારની લંબાઈ L બરાબર 5 મીટર છે અને એની ઉપર 50 કુલમ 50 કુલમ વિદ્યુત ભાર પથરાયેલો છે. તો એની રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર Q/L. આટલું સિમ્પલ. તો Q બરાબર 50 અને નીચે 5 જશે એટલે 10. તો લેમ્ડા કેટલો મળશે? 10 કુલમ પર મીટર. એટલે એકમ લંબાઈ દીઠ, જો આનો મતલબ એવો થાય કે એકમ લંબાઈ દીઠ આટલા વિદ્યુત ભાર પથરાયેલા હશે. એટલે એકમ લંબાઈ દીઠ 10 કુલમ હશે, બરાબર, 5 મીટર હોય તો 50. ક્લિયર? એવા સરળ. એ જ પ્રમાણે પૃષ્ઠ આપેલું હોય તો આ પ્રમાણે ગણવાનું અને કદ આપેલું હોય તો પણ આપણે એ પ્રમાણે ગણી શકીએ. ક્લિયર? એટલે એકદમ સરળ છે, MCQ ની અંદર યુઝ થાય આનો. ક્લિયર? ઓકે. ચલો આના ઉપરથી એક ક્વેશ્ચન છે, જોઈએ આપણે. જો હવે એ કન્સેપ્ટ ઉપરથી આવો ક્વેશ્ચન બને છે કે વિદ્યુત ભારના રેખીય વિતરણને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. જો આ ક્વેશ્ચન એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરાબર, અને ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ જ આનું સૂત્ર આપી દીધેલું છે નીચે, બરાબર. આપણે એને વ્યવસ્થિત રીતે તારવીએ, જુઓ, બરાબર, અને એના ઉપરથી જેમ રેખીય વિતરણ છે એ જ પ્રમાણે પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ છે. ઓકે. પણ આ જે કન્સેપ્ટ છે એના ઉપરથી MCQ અને એક્ઝામ્પલ ગણવા માટે આપણે આને સમજવું બહુ જરૂરી છે. ક્લિયર? ઓકે. તો જો વિદ્યુત ભારના રેખીય વિતરણને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવું છે. તો જો ધારો કે આ પ્રમાણે કોઈ રેખા ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. ક્લિયર? આ પ્રમાણે વક્રરેખા છે, તો એના ઉપર વિદ્યુત ભારનું સતત રીતે વિતરણ થયેલું છે. તો હવે અહીંયાથી કોઈ P બિંદુએ, ધારો કે આ P બિંદુ છે, આ P બિંદુએ એટલે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર Eનું સૂત્ર મેળવવું છે આને કારણે. તો શું કરીશું પહેલાં? તો પહેલાં તો આપણે આ જે રેખા છે એના ઉપર એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર લઈ લઈશું અને વિદ્યુત ભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણી કાઢીશું. પછી આવા નાના વિદ્યુત ભાર ખંડો એટલે કે રેખા ખંડોમાં રહેલા વિદ્યુત ભારોને કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈશું અને બધાનો સરવાળો કરી દઈશું. સંપાતપણાનો સિદ્ધાંત લગાડીશું ત્યાં. ક્લિયર? તો આપણને P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. ક્લિયર? ઓકે. જો એક જ થિયરી સમજવાની છે, એના ઉપરથી પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ આવડી જશે. એકદમ સિમ્પલ છે. જુઓ, તો જોડે જોડે આપણે લખતા પણ જઈએ, બરાબર. કે ધારો કે કોઈ O બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R ધરાવતા, ધારો કે આ સ્થાન સદિશ R છે, એ બિંદુએ એક નાનો આપણે રેખાખંડ વિચારીએ. ધારો કે અહીંયાથી અહીંયા આપણે રેખાખંડ વિચારીએ, જેને આપણે ડેલ્ટા L કહી દઈએ, બરાબર. આ ડેલ્ટા L રેખાખંડ, બરાબર. એટલે અહીંયા આગળ લખીએ આપણે કે
ઓની સાપેક્ષે સ્થાન સદિશ આર ધરાવતા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ એક નાનો ખંડ ડેલ્ટા એલ વિચારો. બરાબર, અહીંયા આગળ આપણે ડેલ્ટા એલ જેટલો ખંડ. હવે આ ખંડમાં રહેલા વિદ્યુત ભારની રેખીય ઘનતા ધારો કે લેમડા છે. બરાબર, કે આ ખંડમાં રહેલ વિદ્યુત ભારની રેખીય ઘનતા ધારો કે લેમડા છે. અહીંયા ડાયરેક્ટ લખ્યું છે મેં કે આ ખંડમાં રહેલ વિદ્યુત ભારની રેખીય ઘનતા ધારો કે લેમડા છે. તો આ ખંડમાં રહેલો વિદ્યુત ભાર, બરાબર, આ ખંડમાં રહેલો વિદ્યુત ભાર બોલો વિદ્યુત ભાર કેટલો થશે? ધારો કે એની અંદર વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ છે. બરાબર, તો રેખીય ઘનતા વાળું સૂત્ર યાદ કરો. લેમડા બરાબર શું છે? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. તો વિદ્યુત ભાર કીધો છે ખંડમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો આ ખંડમાં રહેલો વિદ્યુત ભાર આપણે શોધી કાઢ્યો અહીંયા આગળ. ઓકે, હવે જુઓ, આપણે ઓની સાપેક્ષે પી બિંદુએ અથવા તો અહીંયા આગળ સ્થાન સદિશ લખીએ અહીંયાથી કે સ્થાન સદિશ કેપિટલ આર ધરાવતા સ્થાન સદિશ એટલે કે ઓની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ આપણે શોધવું છે. અહીંયા લખીએ જુઓ કે ભાઈ ઓની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર, ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને અહીંયા ડેલ્ટા ક્યુથી પીનું અંતર ધારો કે આર ડેશ છે. બરાબર, અને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ શું થશે? આર ડેશ સદિશ. બરાબર, અને જો એકલું અંતર લઈએ, મૂલ્ય લેવું હોય તો શું થશે? આર ડેશ થશે. બરાબર, તો અહીંયા લખીએ કે ડેલ્ટા ક્યુથી પીનું અંતર આર ડેશ છે. બરાબર, અને આ વિદ્યુત ભાર વડે આ પી બિંદુએ બળ લાગશે એટલે કે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ એટલે આ દિશામાંનો એકમ સદિશ શું થશે? આર ડેશ કેપ. બરાબર, તો ડેલ્ટા ક્યુથી પીનું અંતર આર ડેશ છે. બરાબર, અને તે દિશામાંનો એકમ સદિશ આર ડેશ કેપ છે. બરાબર, એ દિશામાંનો એકમ સદિશ આટલો થશે એ બિંદુ આગળ. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, બરાબર, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, બોલો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર, ચલો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર, બંને વચ્ચેના અંતરનો વર્ગ જેવા કે ડેલ્ટા ક્યુ અપોન બંને વચ્ચેનું અંતરનો વર્ગ અને સદિશ સ્વરૂપે લખીએ એટલે એ દિશામાંનો એકમ સદિશ આર ડેશ કેપ થશે. બોલો ક્લિયર? હવે રેખા પરના દરેક નાના ખંડોથી આપણે ડેલ્ટા ઈ શોધી કાઢીએ. બરાબર, કે ભાઈ આટલા નાના ખંડ માટે ડેલ્ટા ઈ આપણને આ મળ્યો. આ ધારો કે વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ ડેલ્ટા ઈ આટલો મળ્યો. બરાબર, આને કહીશું આપણે ડેલ્ટા ઈ, કારણ કે ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં આપણે શોધ્યો હતો એટલે. તો ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ
આર ડેશ એકમ સદિશ મળ્યો આપણને. તો આ પ્રમાણે રેખા પરના આ પ્રમાણે નાના નાના ખંડો વિચારી, બરાબર. તો એ નાના નાના ખંડો વડે વિદ્યુત ક્ષેત્ર ઈ શોધી અને ત્યાં આગળ આપણે સંપાતપણાનો સિદ્ધાંત લગાવીશું. એટલે કે આ જે નાના નાના રેખાખંડો વડે, રેખાખંડોમાં રહેલા વિદ્યુત ભારો વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે મળશે એનો શું કરીશું? સરવાળો. તો જો અહીંયા લખીએ આપણે કે રેખા પરના દરેક નાના ખંડોથી ડેલ્ટા ઈ શોધીને સંપાતપણાનો સિદ્ધાંત લગાડતો. બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત લગાડે તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો બધાનો શું થશે? સરવાળો. તો પી બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આ બધા નાના નાના જે વિદ્યુત ક્ષેત્ર મળશે, બરાબર, એ નાના નાના વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો. બરાબર. પણ એક આ જે લંબાઈ આપેલી છે, ધારો કે એની લંબાઈ L છે, બરાબર, તો લંબાઈનો સરવાળો, બરાબર, વિદ્યુત ક્ષેત્રો માટે, બરાબર ને. એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ આ નાની નાની જે તમને લંબાઈ મળે છે એ લંબાઈમાં રહેલા વિદ્યુત ભારો વડે જે વિદ્યુત ક્ષેત્રો મળે છે એ વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો, બરાબર, આટલી લંબાઈ માટે. તો ડેલ્ટા ઈ, ક્લિયર. અને ડેલ્ટા ઈ બરાબર કેટલું મળ્યું આપણને? આ રહ્યું કે ડેલ્ટા ક્યુ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તો આપણે એની જગ્યાએ લખી દઈએ અહીંયા આગળ કે સમેશન ઓવર એલ, આની જગ્યાએ કે ડેલ્ટા ક્યુ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ આર ડેશ. ઈ બરાબર આટલું થશે. ક્લિયર? ઓકે. પણ ડેલ્ટા ક્યુ બરાબર શું છે જુઓ, તો ઈ બરાબર સમેશન ઓવર એલ કે. હવે ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. બરાબર. આવું આખી લંબાઈ માટે છે, બરાબર. તો લંબાઈ, આ જે તારની લંબાઈ છે અને એના નાના નાના ખંડોમાં રહેલા વિદ્યુત ભાર ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એનો સરવાળો છે. ક્લિયર? તો આ સરવાળાને આપણે સંકલન સ્વરૂપે લખીએ. તો આ સરવાળાને સંકલન સ્વરૂપે લખતા જો તો ઈ બરાબર ઇન્ટિગ્રેશન એલ કે લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ આર ડેશ. બરાબર. આમ આ લંબાઈ ઉપર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આટલું મળે. ક્લિયર? ઓકે. તો આવડી જાય એવું સિમ્પલ. બરાબર. કે રેખીય વિદ્યુતભાર વિતરણ માટે આપણે શું કરીશું કે એક રેખા લઈએ, એના ઉપર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. હવે ઓની સાપેક્ષે આપણે સ્થાન સદિશ લઈ લો પહેલાં, અને એ સ્થાન સદિશે ડેલ્ટા એલ જેટલો એક નાનો ખંડ વિચારો કે જેની અંદર ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે, અને આ તારની રેખીય ઘનતા લેમડા છે, અને જે વિદ્યુતભાર છે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ થાય. બરાબર. હવે અહીંયાથી આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. તો ડેલ્ટા ક્યુથી પીનું અંતર આર ડેશ છે અને એની દિશામાંનો એકમ સદિશ આર ડેશ કેપ છે. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો ડેલ્ટા ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. તો આ રેખા પરના આવા નાના ખંડોથી આપણે ડેલ્ટા ઈ બધા નાના ખંડોથી શોધી કાઢીએ અને સંપાતપણાનો સિદ્ધાંત લગાવીએ એટલે બધાનો સરવાળો. એટલે ઈ સમેશન ઓવર એલ ડેલ્ટા ઈની જગ્યાએ આપણે મૂકી દો કિંમત કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ડેલ્ટા ક્યુની જગ્યાએ લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ લખી દો અને આને સંકલન સ્વરૂપે લખી દો એટલે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. ક્લિયર?
તો આ પ્રમાણે આવો ક્વેશ્ચન આપણે લખી શકીએ. ચલો આ જ પ્રમાણે જો રેખીય વિતરણની જગ્યાએ પૃષ્ઠ વિતરણ હોય, બરાબર, તો જો પૃષ્ઠ વિતરણ માટે આના કોપી મારવાની છે, ખાલી શું કરવાનું છે, બદલવાનું શું, જુઓ તો સમજાવી દઉં અહીંયા આગળ કે જો પૃષ્ઠ વિતરણ હોય, બરાબર, તો અહીંયા આગળ આ રેખાની જગ્યાએ શું બતાવવાનું, પૃષ્ઠ બતાવી દેવાનું. અહીંયા આગળ આ પ્રમાણે એક પૃષ્ઠ બતાવી દો અને પૃષ્ઠમાં વિદ્યુતભાર વિતરિત થયેલો બતાવો આ પ્રમાણે. પછી એની અંદર એક નાનો ક્ષેત્રફળ ખંડ લઈ લો, બરાબર. ધારો કે નાનો ક્ષેત્રફળ ખંડ આની જગ્યાએ ડેલ્ટા એસ, આ પૃષ્ઠની વાત કરું છું, ડેલ્ટા એલ. ચલો એમાં રહેલી પૃષ્ઠ ઘનતા આવશે, પૃષ્ઠ ઘનતા સિગ્મા, બરાબર, અને એની અંદર રહેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર. વિદ્યુતભાર કેટલો આવશે, ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, નાના પૃષ્ઠખંડમાં રહેલો. પછી આ બધું એમ કે ક્યુની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આ ડેલ્ટા ક્યુ, આની અંદરનું જે ડેલ્ટા ક્યુ છે, પીનું અંતર આર ડેશ છે, એ દિશામાંનો એકમ સદિશ આટલો થશે. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે, બરાબર, કે ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ થશે આર ડેશ. હવે ડેલ્ટા ક્યુની જગ્યાએ મૂકી દો આ કિંમત, તો ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એસ્કેપ, બરાબર. હવે આવા બધાનો શું કરીશું, સરવાળો, બરાબર. તો આ પ્રમાણે થાય ઈ બરાબર સમેશન ઓવર એસ, સરફેસ માટે એસ લખવાનું, કે સિગ્મા ડેલ્ટા એસ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ, બરાબર. હવે આને આપણે સંકલન સ્વરૂપે લખી દઈએ. જો સંકલન સ્વરૂપે તો ઈ બરાબર ઇન્ટિગ્રેશન એસ કે સિગ્મા ડેલ્ટા એસ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. બોલો, જો ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ સૂત્ર જ આપી દીધેલું છે. તો બધી વસ્તુ આના સેમ લખવાની, કોપી જ મારવાની, બીજું કશું નહીં કરવાનું, બરાબર. ખાલી અહીંયા આગળ વિદ્યુતભાર, તો પૃષ્ઠ ઘનતા હોય, રેખીય વિદ્યુતભાર વિતરણ અથવા તો પૃષ્ઠ વિતરણ આપેલું હોય તો પૃષ્ઠ માટેનું લખવાનું. ચલો એ જ પ્રમાણે કદ વિતરણ આપેલું હોય તો બોલો, એ જ પ્રમાણે કદ વિતરણ આપેલું હોય તો બોલો કદ વિતરણ માટે તો અહીંયા આગળ સમઘન બનાવી દો આ પ્રમાણે, બરાબર. જો આ પ્રમાણે સમઘન બનાવી દો. પછી એની અંદરનો એક વિદ્યુતભારનો નાનો કદ વિચારો, ડેલ્ટા વી જેટલું, બરાબર. એની અંદર રહેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી થશે, કારણ કે રો એ શું છે, કદ ઘનતા, અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ બરાબર જો આના ઉપરથી કે ડેલ્ટા ક્યુ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ, બરાબર. પછી આવા નાના ખંડોનો સરવાળો કરીએ, જો આ પ્રમાણે, તો ઈ બરાબર અહીંયા આગળ મેં ડાયરેક્ટ લખી દીધું હતું, બરાબર. આમાં પહેલાં ડેલ્ટા ક્યુની કિંમત મૂકી દીધી, પછી સરવાળો કર્યો. આપણે ડાયરેક્ટ સરવાળો કરી દઈએ કે સમેશન, કદ માટે લેવું હોય તો સમેશન વી, અહીંયા આગળ કે, અને ડેલ્ટા ક્યુની કિંમત મૂકી દઈએ આપણે, ડેલ્ટા ક્યુ આવ્યો રો ઇન્ટુ ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ આટલો. ચલો આને હવે સંકલન સ્વરૂપે લખો, તો ઈ બરાબર ઇન્ટિગ્રેશન વી કે રો ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાની, સીધે સીધી આમાં મૂકી દો અને આ પ્રમાણે થિયરી લખી દેવાની. બોલો, આવડી જાય એવું? ક્લિયર? ઓકે, ચલો તો આ રેખીય વિતરણ પરથી આપણે એક એમસીક્યુ જોઈ લઈએ. જો આવું કોઈક એમસીક્યુ આપ્યું છે કે ભાઈ એક સૂર્યક તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા તમને આપેલી છે કે લેમડા બરાબર લેમડા જીરો એક્સ ક્યુબ વડે મળે છે. જો તારની લંબાઈ એલ હોય, આ પ્રમાણેનો તાર આપેલો છે, સૂર્યક તાર છે, એના પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, એની લંબાઈ એલ છે, તો તાર પરનો કુલ વિદ્યુતભાર ગણો, બરાબર.
અને જો અહીંયા આગળ તમને રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 એક્સ ક્યુબ આપેલો છે, તો અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ સતત રીતે તો ભલે પથરાયેલો જ છે વિદ્યુતભાર, પણ અહીંયા આગળ જેમ એક્સ બદલાય એ પ્રમાણે વિદ્યુતભાર એટલે કે રેખીય ઘનતા બદલાય છે. બરાબર. જો અહીંયા આગળ એક્સ હું એક મૂકું, જો એક મૂકું તો એક્સનો ઘન, બરાબર, ધારો કે એક્સ બરાબર એક મૂકીએ તો એકનો ઘન એક આવશે, તો લેમડા બરાબર શું આવશે? લેમડા 0 આવશે. જો એક્સ બરાબર 2 મૂકું તો લેમડા બરાબર લેમડા 0 2નો ઘન એટલે 8 લેમડા 0 આવશે. બરાબર. એ પ્રમાણે જો 3 મૂકું તો લેમડા બરાબર લેમડા 0 3નો ઘન 9 3 27 લેમડા 0 આવશે. તો આમ જુઓ અહીંયા આગળ કે આ જેમ જેમ અંતર વધે છે એ પ્રમાણે લેમડા બદલાય છે. બરાબર. એટલે અહીંયા આગળ તમે પેલું ના વાપરી શકો કે આટલી લંબાઈમાં એકમ લંબાઈની વિદ્યુતભાર આટલો છે તો આટલી લંબાઈમાં કેટલો, એવું ના વાપરી શકો. ત્રિરાશિ ડાયરેક્ટ ના મુકાય. બરાબર. તો અહીંયા આગળ શું કરવું? તો અહીંયા આગળ ધારી લેવાનું. હમણાં આગળ આમાં કર્યું કે ભાઈ આટલામાં આટલો છે, બરાબર, તો પછી પેલામાં એ પ્રમાણે ક્લિયર. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે અહીંયાથી એક્સ અંતરે ડીએક્સ લંબાઈનો એક આપણે નાનો ખંડ વિચારીએ. બરાબર. કે ભાઈ ધારો કે એક્સ અંતરે નાનો ખંડ ધારો કે ડીએક્સ છે, એક્સ અંતરે નાનો ખંડ ડીએક્સ છે, અથવા તો લંબાઈ લઈએ તો ડીએલ લો. બરાબર. પણ આપણે અહીંયા આગળ ડીએક્સ લઈએ, નાનો ખંડ ડીએક્સ છે. અને આ ડીએક્સ એટલે કે આ ડીએક્સ લંબાઈના ખંડમાં રહેલ વિદ્યુતભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. બરાબર. આની અંદર રહેલો વિદ્યુતભાર કેટલો છે? ધારો કે જો નાનો ડીએક્સ લઈએ તો અહીંયા આગળ ડીક્યુ લેવાનું. બરાબર. ડેલ્ટા ક્યુ નહીં, ડીક્યુ લઈએ નાનો. બરાબર. ની અંદર રહેલો વિદ્યુતભાર ધારો કે ડીક્યુ છે. અને રેખીય ઘનતા તો લેમડા છે જ એની. તો બોલો એની અંદર રહેલો વિદ્યુતભાર ડીક્યુ બરાબર સૂત્ર શું છે? લેમડા ઇન્ટુ ડીએક્સ થશે. કારણ કે રેખીય ઘનતા લેમડા બરાબર ડીક્યુ બાય ડીએક્સ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ. હવે જુઓ તમારે અહીંયા આગળ કુલ વિદ્યુતભાર કીધો છે, તો ડીક્યુમાંથી આપણે ક્યુ લાવવું હોય તો શું કરવું પડે? સંકલન. જુઓ તો ઇન્ટિગ્રેશન લઈ લો બંને બાજુએ. તો જુઓ ડીક્યુનું ઇન્ટિગ્રેશન ક્યુ થશે. હવે આનું ઇન્ટિગ્રેશન ક્યાં થયું? તો એલ લંબાઈનું, એટલે 0 થી L, એટલે 0 થી L અને લેમડાની જગ્યાએ મૂકી દો. અહીંયા આગળ રેખીય ઘનતાનું સૂત્ર આપેલું છે, લેમડા 0 એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ. બરાબર. અહીંયા ડીએક્સ કેમ લીધો? અહીંયા આગળ ચલમાં આપણને એક્સ આપેલો છે એટલે. બરાબર. જો અહીંયા આગળ એલ આપ્યો તો આપણે ડીએલ લેત. બરાબર. એ પ્રમાણે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચલો લેમડા 0 કોન્સ્ટન્ટ બાર 0 ટુ L એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ થશે. ઓકે. ચલો હવે એક્સ ક્યુબનું સંકલન શું થશે? જો અહીંયા આગળ ક્યુ બરાબર લેમડા 0 એટલે એક્સ ઘનનું શું થશે? તો એક્સની જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરાય. બરાબર. એમાં એક ઘાત ઉમેરાય અને જે ઘાત હોય એ છેદમાં આવે 4. બરાબર. હવે લિમિટ છોડે એટલે નીચે લોઅર લિમિટ, ઉપર અપર લિમિટ. બરાબર. ખ્યાલ આવ્યો આની અંદર કે ભાઈ એક્સનું ઇન્ટિગ્રેશન હોય x⁻n હોય તો એની અંદર એક ઉમેરાય અને જે ઘાત થાય એ છેદમાં આવે. બરાબર. n+1 આ પ્રમાણે ક્લિયર ઇન્ટિગ્રેશનમાં. ઓકે. હવે લેમડા 0, ચલો હવે લિમિટ છોડીએ આપણે અહીંયા આગળ. તો ચલમાં શું આવશે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. જો આ 4 છે છેદમાં 12 લઈ લઈએ. ચલો અહીંયા આગળ એક્સની જગ્યાએ L મૂકો એકવાર, તો Lની 4 ઘાત માઇનસ લોઅર લિમિટ એટલે કે 0ની 4 ઘાત. તો અહીંયા આગળ લેમડા 0 છેદમાં 4. હવે Lની 4 ઘાત અને Lની 4 અને માઇનસ 0. બરાબર. એટલે શું થશે? લેમડા 0 Lની 4 ઘાત છેદમાં 4. તો કુલ વિદ્યુતભાર આટલો થશે. ક્લિયર?
તો આ પ્રમાણે આપણે આના ઉપરનો કુલ વિદ્યુત ભાર શોધી શકીએ. તો જો આવા એમસીક્યુની અંદર આનો યુઝ થાય, ક્લિયર. એ જ પ્રમાણે એક્ઝામ્પલ આવે તો એક્ઝામ્પલમાં આપણે આ પ્રમાણે ગણવાનું આવે, ક્લિયર. તો આજે આટલું, બરાબર છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો અને રોજનું રોજ તૈયાર કરતા રહો. ટાટા, બાય બાય.